હલો ગાઈઝ, મેં છે ને હમણાં ઘણા ટાઈમથી વેજીટેબલ પુલાવ નહોતા બનાવ્યા અને મને ખાવાની પણ બહુ ઈચ્છા હતી, કારણ કે હું બહારની વસ્તુ બહુ ઓછી ખાઉં છું ને, એટલે ક્યારેક ક્યારેક આવું ટેસ્ટી વસ્તુ બનાવીને હું ખાઈ લઉં છું. અને ભાઈ પુલાવ એટલા ટેસ્ટી બન્યા હતા ને કે તમે એની સામે છે ને સારી સારી મેગી પણ ખાવાની ભૂલી જશો. તો એના માટે છે ને પહેલાં તો મેં બધા વેજીટેબલ લઈ લીધા હતા અને શાંતિથી બેસીને છે ને વેજીટેબલ સુધારવાનું કામ કર્યું, કારણ કે ક્યારેક છે ને મારી માટે શાંતિથી બેસવું ને બહુ અઘરું કામ થઈ જાય છે, એટલે હું ક્યારેક અઘરું કામ પણ કરી લઉં છું. તો એ બધા વેજીટેબલ છે ને મેં કટ કરી લીધા છે. ડુંગળી, ટામેટું, ગાજર, વટાણા એવી બધા વેજીટેબલ લીધા છે. અને પછી અહીંયા બાસમતી ચોખા લીધા છે 1 વાટકો, એને ધોઈ અને પલાળીને મૂકી દીધા છે. હવે અહીંયા છે ને આપણે વઘાર ભાઈ ઘીથી કરવાનો છે. તો અહીં મેં ઘી એડ કરી દીધું છે. ઉપરથી થોડીક હિંગ, રાઈ અને જીરું એડ કરી લેશું અને વઘારને મસ્ત એવો તતડાવી લેવાનો છે. પછી એમાં છે ને મેં મીઠો લીમડો અને સૂકું મરચું એડ કરી દીધું છે અને બધે છે ને કટ કરેલા વેજીટેબલ પછી એડ કરી દેવાના છે. તો એ બધા વેજીટેબલ મેં એડ કરી દીધા છે અને તેને છે ને સરખાઈથી એકવાર મિક્સ કરી લેવાનું છે. બસ હવે એમાં છે ને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે અને સાથે છે ને હળદર પાવડર એડ કરી દીધો છે, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, એ બધી પાવડર એડ કરી અને સરખાઈથી આ રીતે મિક્સ કરી લીધું છે. બસ હવે છે ને આ શાકભાજી થોડાક એવા પાકી જાય ને એટલે આપણે એમાં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. અને પ્રોટીનની માત્રા રાખવા માટે છે ને મેં સોયાબીન એડ કરેલું છે અને પછી અડધું લીંબુનો રસ એડ કરી દીધો છે. અને હવે આવે છે મેઇન વસ્તુ ભાઈ, મેગી મસાલો. તો મેગી મસાલો એડ કરી તેને એકવાર મિક્સ કરી દેવાનું છે અને પછી છે ને પલાળેલા ચોખા હતા ને બધા એડ કરી દેવાના છે. બસ હવે એને એકવાર છે ને સરખાઈથી મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી દેવાનું છે. અને એની છે ને 3 સીટી લગાવી લેવાની છે, એટલે આપણે વેજીટેબલ પુલાવ એકદમ મસ્ત રીતે બનીને રેડી થઈ જશે. તો જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત એવા પુલાવ બનીને રેડી થયા છે, એકદમ છૂટા છૂટા આપણા પુલાવ બન્યા છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય ને તો મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.